મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણે માર્કની સુવાર્તાના પ્રથમ અધ્યાયની 4 કલમથી 34 કલમોનો અભ્યાસ કરીશું. આ ભાગમાં આપણે જોઈશું કે યોહાન પસ્તાવાનો સંદેશ આપીને લોકોને પ્રભુ ઈસુના આગમન માટે તૈયાર કરે છે. ઈસુ અરણ્યમાં પરીક્ષણનો સામનો કરે છે અને ત્યારબાદ પોતાના જાહેર સેવા કાર્યની શરૂઆત કરે છે. ત્યારબાદ ઈસુ શિષ્યોને બોલાવે છે, અધિકાર સાથે શિક્ષણ આપે છે, અશુદ્ધ આત્માઓ પર સત્તા દર્શાવે છે અને ઘણા રોગીઓને સાજા કરે છે. આ સમગ્ર ભાગ આપણને ઈસુના અધિકાર, તેમના સામર્થ્ય અને તેમના સેવા કાર્યની શરૂઆતનું જીવંત ચિત્ર આપે છે. ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ અને જોઈએ કે આ વચન આપણા માટે શું શીખવે છે. નમસ્કાર મિત્રો, આવો માર્ક 1 તેની 4 કલમ વાંચીએ. તેમ યોહાન રાનમાં બાપ્તિસ્મા આપતો અને પાપોની માફીને સારું પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રસિદ્ધ કરતો હતો. મિત્રો, આ વચનને સમજવા માટે હું તેના શબ્દોમાં થોડો ફેરફાર કરું છું. યોહાને લોકોને પાપથી પાછા ફરવા માટે પસ્તાવાનું બાપ્તિસ્મા આપ્યું. યોહાનની સેવા પૂર્વ તૈયારી રૂપ હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે માર્ગ તૈયાર કરનાર તરીકે બાપ્તિસ્મા કરનાર યોહાન લોકોને ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્તના આગમન વિશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપ માફ કરનાર મુક્તિદાતા છે તે જણાવનાર હતો. મિત્રો, 5 અને 6 કલમ જણાવે છે અને આખા યહૂદિયા દેશના તથા યરૂશાલેમના રહેવાસીઓ તેની પાસે ગયા અને બધા પોતાના પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. અને યોહાનનો પોશાક ઊંટના રૂવાનો હતો ને તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તે તીડો તથા રાની મધ ખાતો હતો. મિત્રો, યોહાન બાપ્તિસ્ત તેના સંદેશામાં જ નહીં પણ તેના પહેરવેશમાં તેમજ તેના ખોરાકમાં પણ અનોખો હતો. યોહાનને ખાસ પ્રકારની સેવા માટે ઈશ્વર દ્વારા અલગ કરાયો હતો. તે તો યહૂદી યજ્ઞકાર લેવીય વંશનો હતો અને તેણે પોતાનું સેવા કાર્ય યરૂશાલેમના મંદિરમાં રહીને કરવું જોઈએ, પરંતુ ઈશ્વરે તેને એક સંદેશવાહક તરીકે પસંદ કર્યો હતો. તે અરણ્યમાં ઈશ્વરનો માર્ગ તૈયાર કરી રહ્યો હતો. તેની વાત સાંભળવા માટે ચારે બાજુથી લોકો તેની પાસે આવતા હતા. મિત્રો, આજે આપણે એવી જગ્યાએ મંડળી સ્થાપવા ઈચ્છીએ છીએ જ્યાં લોકો સરળતાથી ભેગા થઈ શકે, પરંતુ યોહાન બાપ્તિસ્તનો અભિગમ એવો નહોતો. તે તો દૂર અરણ્યમાં સેવા કરતો હતો અને લોકોના ટોળે ટોળા તેની પાસે આવતા હતા. મિત્રો, 7મી કલમ વાંચીએ અને તેણે એવું પ્રગટ કર્યું કે મારા કરતાં જે સમર્થ છે તે મારી પાછળ આવે છે. તેના ચપ્પલની વાદરી હું વાંકો વળીને છોડવા યોગ્ય નથી. મિત્રો, અહીં આપણે યોહાનની મહાનતા જોઈ શકીએ છીએ. તેણે મોટી ભીડને પ્રભાવિત કરી હતી. તે એક અનોખો અને શક્તિશાળી માણસ હતો. યોહાન બાપ્તિસ્ત ભવ્ય વ્યક્તિત્વ ધરાવનાર હોવા છતાં તે નમ્ર માણસ હતો. કલમ 8માં લખ્યું છે, મેં પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું છે ખરું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે. મિત્રો, આ જ યોહાન અને ઈસુ વચ્ચેનો મુખ્ય તફાવત છે. સાચું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી થાય છે. ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર વ્યક્તિ પાણી દ્વારા જળ સંસ્કાર લે તે જરૂરનું છે, કારણ જળ સંસ્કાર દ્વારા તે સાક્ષીરૂપ બને છે કે હું હવે ઈસુ પર વિશ્વાસ કરું છું. માથીની સુવાર્તામાં આપણે શીખ્યા કે પ્રભુ ઈસુએ બાપ્તિસ્મા લીધું તેનું મુખ્ય કારણ
પોતાને માનવજાત ઓળખાવવા માટે હતું. હવે ઈશ્વર પિતા કલમ 9માં સેવકની ઓળખ આપે છે. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને તે દહાડાઓમાં એમ થયું કે ઈસુ ગાલિલના નાઝરેથથી આવ્યો ને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યો. મિત્રો, માર્ક શું જણાવે છે? તે જાહેર કરે છે કે ઈસુ આવ્યા. કેવા અદ્ભુત અને ઉત્તેજનદાયક સમાચાર! ઈસુ પૃથ્વી પર આવ્યા, અને હા, એક દિવસે આજ ઈસુ પાછા આવી રહ્યા છે. મિત્ર, ઈસુ તો 30 વર્ષો વિતાવ્યા બાદ જાહેરમાં આવી રહ્યા છે. ગાલિલના પ્રદેશમાં આવેલા નાઝરેથથી ઈસુ બહાર આવ્યા. તેઓ આવીને પોતાની જાતને માનવ પરિવારની સાથે સરખાવે છે, જળ સંસ્કાર લે છે. યોહાન ઈસુને જળ સંસ્કાર આપતા ખચકાટ અનુભવે છે. પણ માથી 3:15 ઈસુ તેને કહે છે કે હમણાં એમ થવા દે. મિત્રો, અહીં લખ્યું છે ઈસુ આવ્યો. આપણે માર્કની સુવાર્તાનો જેમ જેમ અભ્યાસ કરતા જઈશું તેમ તેમ ખ્યાલ આવી જશે કે ઈસુ તે તેમનું જાણીતું નામ હતું, અને માર્કમાં તે નામનો ઉપયોગ વારંવાર કરવામાં આવ્યો છે. મિત્રો, હવે કલમ 10 અને 11 જોઈએ. અને તરત પાણીમાંથી ઉપર આવીને આકાશ ઉઘડેલું તથા પવિત્ર આત્માને કબૂતરની પેઠે પોતા પર ઉતરતો તેણે જોયો. અને આકાશમાંથી એવી વાણી થઈ કે તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું. અહીં આપણે ત્રિએક ઈશ્વરને ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. પહેલી વ્યક્તિમાં પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, બીજી વ્યક્તિમાં ઈશ્વર પિતા છે, અને ત્રીજી વ્યક્તિમાં પવિત્ર આત્મા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું યોહાન દ્વારા પાણીમાં બાપ્તિસ્મા થયું હતું ત્યારે આકાશમાંથી વાણી થઈ કે તું મારો વહાલો દીકરો છે. આ વિધાન ઉચ્ચારનાર ઈશ્વર પિતા છે. આ રીતે ત્રિએક દેવ એટલે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા આપણા ધ્યાનમાં આવે છે. વાલા મિત્રો, આ ઘટના પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વ અને તેમના સમર્પિત સેવા કાર્ય પર સ્વર્ગની સત્તાવાર જાહેરાત છે. માર્કની સુવાર્તામાં બધા બનાવો ખૂબ જ ઝડપથી આગળ વધતા બતાવવામાં આવ્યા છે. ઈસુને સેવક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. યોહાન બાપ્તિસ્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણ કરાવે છે, અને ઈશ્વર પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાહેર કરતા તેમની ઉપર મુદ્રા મારે છે. મિત્રો, હવે ઈશ્વર પુત્રનું પરીક્ષણ થાય છે. 12મી કલમ કહે છે, અને તરત આત્મા તેને રાનમાં લઈ જાય છે. મિત્રો, આ શબ્દ ખૂબ જ ગંભીર છે. પવિત્ર આત્મા ઈસુને વેરાન પ્રદેશમાં લઈ ગયો કે જેથી શૈતાનથી તેમની પરીક્ષા થાય. આ બાબત સમજવી આપણે માટે ખૂબ જ મહત્વની છે. આપણને પ્રશ્ન થાય કે શું તે એ કાર્ય કરી શકશે? મિત્રો, બીજા લોકો તો પડી ગયા છે, નિષ્ફળ ગયા છે, પરીક્ષાની સામે ટક્યા નથી. દાખલા તરીકે પ્રથમ માનવ આદમ નિષ્ફળ ગયો. નૂહ જળ પ્રલયમાં બચી ગયો, તરી ગયો, પણ તરત જ તે ચત્તોપાત પડી ગયો. આપણે એ પણ જાણીએ છીએ કે ઇબ્રાહીમ પણ નિષ્ફળ ગયો. મૂસા પણ પડ્યો. તેણે મિસરની ગુલામીમાંથી ઇસ્રાયેલ લોકોને મુક્ત કર્યા ને વચનના દેશમાં પ્રવેશ કરાવ્યો, પણ પોતે એ વચનના દેશમાં પ્રવેશ ન કરી શક્યો. મિત્રો, રાજા દાઉદ પણ નિષ્ફળ ગયો, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શું થયું? પરીક્ષા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની સેવાનો પ્રારંભ કર્યો. 13મી કલમમાં લખ્યું છે, અને રાનમાં 40 દાડા સુધી તે રહ્યો ને શૈતાનથી તેનું પરીક્ષણ થયું, અને જંગલી પશુઓની સાથે તે હતો, અને દૂતોએ તેની સેવા કરી. માથી અને લુકની સુવાર્તામાં વિગતવાર રીતે આપવામાં આવ્યું છે તેમ અહીં નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત 40 દિવસો સુધી અરણ્યમાં હતા,
અને શૈતાનથી તેમની પરીક્ષા થઈ. ઘણા લોકો એવું સમજે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 40 દિવસ સુધી ઉપવાસ કર્યા અને ત્યારબાદ શૈતાન દ્વારા તેમની પરીક્ષા થઈ. મારા પ્રિય દર્શક મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પરીક્ષા કાયમને માટે અને સતત થતી રહી હતી. કેટલાક લોકો એવું માને છે કે પ્રભુ ઈસુની જ્યારે શૈતાન દ્વારા કસોટી થઈ રહી હતી ત્યારે ત્યાં રહેલા જંગલી પ્રાણીઓ પણ કોઈ રીતે તેમાં વધારો કરતા હતા. માર્ક આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કસોટી વિશે જણાવતા કહે છે કે પણ દૂતોએ તેની સેવા કરી. તે જણાવે છે કે એ વેરાન પ્રદેશમાં જંગલી પ્રાણીઓ હતા. આમ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની ચાકરી જંગલી પ્રાણીઓએ અને દૂતોએ કરી. જંગલી પ્રાણીઓ પણ માનવી અધિકાર નીચે રહેનાર આ સૃષ્ટિ ઉપરનું સર્જન છે. ઈશ્વરે તેમને માનવી અધિકાર નીચે રાખ્યા છે. પવિત્ર પુસ્તક બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તકમાં ઈશ્વરે આપણને સ્પષ્ટ જણાવ્યું છે. ઈશ્વરે સર્વ પશુઓને માનવીના અધિકાર નીચે મૂક્યા છે. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા દૂતોએ અને પ્રાણી પશુઓએ કરી. માર્ક અહીં એ જ વાત સ્પષ્ટ રીતે કહી રહ્યો છે. હવે 14 અને 15 કલમ વાંચીએ. અને યોહાનના પરસ્વાધીન કરાયા પછી ઈસુ ગાલિલમાં આવ્યો ને દેવની સુવાર્તા પ્રગટ કરતા તેણે કહ્યું કે સમય પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો. મિત્રો, પરીક્ષણ પછી આપણે ઈસુને સેવા કાર્યની શરૂઆત કરતા જોઈએ છીએ. ફરી એકવાર માર્કનું જ્વલંત મથાળું જુઓ. ઈસુ આવ્યા. યોહાન બાપ્તિસ્તને કેદમાં નાખવામાં આવ્યા પછી ઈસુ ગાલિલમાં આવ્યા. હવે તેઓ ઈશ્વરના સુસમાચારનો પ્રચાર કરતા પોતાના સેવા કાર્યની શરૂઆત કરે છે અને કહે છે સમય પાકી ચૂક્યો છે અને ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે. શુભ સંદેશ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો અથવા બાઇબલના વચનો ઉપર વિશ્વાસ કરવો. માથી અનુસાર શુભ સંદેશમાં જણાવ્યા પ્રમાણે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. આકાશનું રાજ્ય એટલે ઈશ્વરનું પૃથ્વી ઉપરનું રાજ્ય અને સત્તા. ઈશ્વરનું રાજ્ય સમગ્ર આકાશમંડળ, નક્ષત્રો, ગ્રહો, પૃથ્વી અને તેની સીમાઓથી પણ પાર છે. ઈશ્વરના રાજ્યમાં આકાશનું રાજ્ય સમાયેલું છે. માર્ક પોતાના શુભ સંદેશમાં જણાવે છે કે ઈશ્વરના રાજ્યમાં સમગ્ર વિશ્વ, આકાશ અને સર્વ સર્જનનો સમાવેશ થાય છે. ઈશ્વર રાજાધિરાજ છે. તેઓ સર્વવ્યાપી, સર્વશક્તિમાન અને સર્વોપરી રાજા છે. પૃથ્વીના સંદર્ભમાં આકાશનું રાજ્ય પાસે આવ્યું છે અથવા ઈશ્વરનું રાજ્ય નજીક છે. આ બંને વાક્યો સમાન અર્થ ધરાવે છે, પરંતુ ઈશ્વરનું રાજ્ય પૃથ્વીની બહારના પ્રદેશોને પણ સમાવે છે, જ્યારે સ્વર્ગનું રાજ્ય એટલે પૃથ્વી પર સ્વર્ગનું શાસન. તમારા પાપથી પાછા ફરો અને શુભ સંદેશ પર વિશ્વાસ કરો. ઈસુનો સંદેશ એ જ છે જે માથીની સુવાર્તામાં યોહાન બાપ્તિસ્તનો સંદેશ હતો. પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. જે માથી 3 તેની 2 કલમ, 4થો અધ્યાય તેની 17મી કલમમાં છે. ભલા દર્શકો, મને લાગે છે કે આજે આપણા સમયમાં આ સંદેશને જાણે ઉલટો રજૂ કરવામાં આવે છે. અર્થાત આપણે પાપથી પાછા ફરવા કરતાં પહેલાં વિશ્વાસ પર ભાર મૂકીએ છીએ. જ્યારે તમે વિશ્વાસ દ્વારા ખ્રિસ્ત તરફ વળો છો ત્યારે તમે ખરેખર બીજી કોઈ વસ્તુમાંથી તેમની તરફ વળો છો અને તે બીજી વસ્તુઓમાંથી વળવું એ જ પાપથી પાછા ફરવું છે.
જો કોઈ વસ્તુમાંથી વળવું ન હોય તો દેખીતી રીતે ખ્રિસ્ત તરફ વળવું સાચા અર્થમાં થયું નથી. ભલા મિત્રો, જો ખ્રિસ્ત તરફ વળવું ખરેખર થયું હોય તો જીવનમાં આવેલા પરિવર્તન દ્વારા તે સ્પષ્ટ થશે કે વિશ્વાસી કોઈ બાબતમાંથી વળી રહ્યો છે. તેથી અહીં કોઈ વિરોધાભાસ નથી. મિત્રો, મુખ્ય બાબત એ છે કે લોકો સુવાર્તામાં વિશ્વાસ કરે. મિત્રો, અહીં આપણે ઝડપી ગતિથી ઘટનાઓ આગળ વધતી જોઈએ છીએ, પરંતુ યાદ રાખો કે આ શુભ સંદેશ રોમનો માટે લખાયો હતો અને તેઓ કાર્યશીલ લોકો હતા. તેઓ શક્તિશાળી લોકો હતા જેમણે વિશ્વ પર શાસન કર્યું. માથીનો શુભ સંદેશ ધાર્મિક માણસને ધ્યાનમાં રાખીને લખાયો હતો. માર્કનો શુભ સંદેશ શક્તિશાળી માણસ માટે લખાયો હતો. લુકનો શુભ સંદેશ વિચારશીલ માણસને સંબોધે છે, જ્યારે યોહાનનો શુભ સંદેશ દુઃખી અને ઉદ્ધારની જરૂરિયાત ધરાવતા માણસને સંબોધે છે. મિત્રો, હવે આપણે 16 થી 20 કલમો વાંચીએ. અને તે ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો, તેવામાં તેણે સિમોન તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીઠા, કેમ કે તેઓ માછલા પકડનારા હતા. અને ઈસુએ તેઓને કહ્યું કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ. અને તરત તેઓ પોતાની જાળો મૂકીને તેની સાથે ગયા. અને ત્યાંથી થોડું આગળ જઈને તેણે જબ્દીના દીકરા યાકૂબ તથા તેના ભાઈ યોહાનને વહાણોમાં જાળો સાંધતા દીઠા. અને તરત તેણે તેઓને બોલાવ્યા અને તેઓ પોતાના બાપ જબ્દીને નોકરોની સાથે વહાણમાં મૂકીને તેની પાછળ ગયા. મિત્રો, શિષ્યોને માટે 3 વિશિષ્ટ પ્રકારના આમંત્રણો પાઠવવામાં આવ્યા છે. પહેલું આમંત્રણ યોહાન 1:35-51 આપણને કહેવામાં આવ્યું છે કે જ્યારે ઈસુ યરૂશાલેમ તરફ જતા હતા ત્યારે તેમણે આ શિષ્યોને સહજ અને સામાન્ય રીતે નોતર્યા. તેઓ ઈસુ ક્યાં રહે છે તે જાણવા માંગતા હતા, કારણ યોહાને સ્પષ્ટ રીતે ઈસુ વિશે કહ્યું હતું અને યોહાનના શિષ્યો પણ ઈસુની પાછળ ગયા હતા. પરંતુ શિષ્યો ત્યારે ઈસુની સાથે રહ્યા નહોતા. ઈસુએ તે સમયે તેમને એમ કરવા કહ્યું ન હતું. તેઓ ગાલિલમાં માછલીઓ પકડવા પાછા ગયા હતા. બીજું આમંત્રણ હવે માર્કમાં આપણને જાણવા મળે છે કે ઈસુ તેમની સેવાના પ્રારંભમાં સમુદ્ર કિનારે જાય છે અને શિષ્યોને તેમની પાછળ આવવાનું આમંત્રણ પાઠવે છે. હવે તેઓને માણસોના પકડનાર બનવાનું છે. જો કે લુક 5:1-15 જણાવ્યા પ્રમાણે શિષ્યો માછલી પકડવા માટે પાછા ગયા હતા. ત્રીજું આમંત્રણ, જે અંતિમ આમંત્રણ હતું, તે જ શિષ્યો તરીકેનું આમંત્રણ હતું. માર્ક 3, માથી 10 અને લુક 6 આ અંગેની નોંધ લેવામાં આવી છે. મિત્રો, શિષ્યો માછલીઓ પકડવાના ધંધા ઉપર પાછા ગયા હતા અને સિમોન પિત્તરે ઈસુને કહ્યું હતું કે મારાથી દૂર જાઓ, હું તો પાપી માણસ છું. તે ખરેખર શું કહેવા માંગતો હતો? પ્રભુ, તમે શા માટે મારાથી દૂર જતા નથી અને બીજાને મારે સ્થાને તમારા શિષ્ય તરીકે પસંદ કરતા નથી? હું નિષ્ફળ ગયો છું, માટે મને છોડી દો. પરંતુ ઈસુએ તેને એમ છોડી દીધો નહીં. એ માટે પ્રભુનો આભાર માનો. અને ઈસુ ત્રીજી વાર તેઓની પાસે આવ્યા અને તેઓને શિષ્યો તરીકે નિમ્યા. 21મી કલમ જણાવે છે, અને તેઓ કપરનહૂમમાં ગયા ને તરત વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તેણે ઉપદેશ કર્યો. યાદ રાખો, જ્યારે ઈસુને ધાર્મિક યહૂદી આગેવાનો વિશ્રામવારે કામ કરવા વિશે પ્રશ્ન પૂછે છે, ત્યારે યોહાન 5:17 ઈસુ તેઓને જણાવે છે કે મારા પિતા કાર્યરત છે, માટે હું પણ કાર્યરત છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દિવસના માત્ર 8 જ કલાક કામ કરતા ન હતા. ગીતશાસ્ત્ર 121 અને 4 લખ્યું છે, જુઓ,
ઇસરાયેલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિંદ્રાવશ થતો નથી. આ વિશ્રામવાર વહેલી સવારે શરૂ થાય છે. જ્યારે ઈસુ મંદિરમાં શિક્ષણ આપવા ગયા હતા તે સમયોમાં કપરનહૂમમાંનું આ ભજન સ્થાન ધાર્મિક સ્થળ માટેનું કેન્દ્ર સ્થાન ન હતું. એવું લાગે છે કે ઈસુના વતન નાઝરેતમાં તેના પોતાના લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો નહીં. માટે ઈસુ ખ્રિસ્ત કપરનહૂમમાં પોતાની સેવાઓ માટે જાય છે. અહીં પ્રદર્શિત થાય છે કે પૃથ્વી ઉપરની પોતાની જાહેર સેવા દરમિયાન ઈસુએ કપરનહૂમને પોતાનું મુખ્ય મથક બનાવ્યું. 22મી કલમ જણાવે છે, અને તેઓ તેના ઉપદેશથી અચરજ થયા, કેમ કે શાસ્ત્રીઓની પેઠે નહીં પણ જેને અધિકાર હોય તેની પેઠે તેણે તેઓને ઉપદેશ કર્યો. મિત્રો, અહીં આપણે ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્તની સત્યતાને રજૂ કરવાની રીતભાત અને તેમનો અધિકાર જોઈ શકીએ છીએ. આજે સેવા કાર્ય વિરુદ્ધ જે ટીકા કરવામાં આવે છે તેનું કારણ એ છે કે આપણે અધિકાર સાથે બોલતા નથી. સેવા કાર્ય અધિકાર સાથે બોલતું નથી તેનું કારણ એ છે કે આપણે આપણો વિશ્વાસ ગુમાવી દીધો છે. આજે ઘણા સેવકો એક વર્ગ તરીકે ઈશ્વરના વચનનું શિક્ષણ આપવાનો પ્રયત્ન કરતા નથી. સત્યથી દૂર જવાની વૃત્તિ જોવા મળે છે. તે સમયમાં પણ સભાસ્થાનમાં કંઈ પણ જીવનદાયક નહોતું. તેથી જ્યારે ઈસુએ ઉપદેશ આપ્યો ત્યારે લોકો તેમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા. હવે 23 અને 24 કલમ જોઈએ. અને તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડી કે, અરે ઈસુ નાઝારી, અમારે ને તારે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? તું કોણ છે એ હું જાણું છું, એટલે દેવનો પવિત્ર. મિત્રો, માર્કની સુવાર્તામાં જણાવેલા પ્રથમ ચમત્કાર દુષ્ટ શક્તિઓ સામેનો છે. ફક્ત ઈશ્વર જ અશુદ્ધ આત્માઓ ઉપર અધિકાર ચલાવે છે. એવું કહેવામાં આવે છે કે અમુક સ્થાનો અને સત્તાઓ શૈતાનના અધિકાર નીચે હતી, કારણ ત્યાં સત્ય ઈશ્વરને બદલે અસત્યની ભક્તિ થતી હતી અને ભ્રષ્ટ અને અનૈતિક જીવન જીવાતું હતું. મિત્રો, રોમન સામ્રાજ્યમાં પણ આવું જ હતું. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત શૈતાનના દૂતો અને અશુદ્ધ આત્માઓને પોતાના અધિકાર નીચે રાખી શકે તેમ છે. આજે પણ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અશુદ્ધ આત્માઓ ઉપર અધિકાર ધરાવે છે. એટલા જ માટે જ્યારે રોમન લોકોને ધ્યાનમાં રાખીને માર્ક અનુસાર શુભ સંદેશ લખવામાં આવ્યો છે, ત્યારે રોમન લોકોએ એ જાણવું જરૂરી હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ એ દુષ્ટ શક્તિઓ ઉપર અધિકાર ચલાવનાર ઈશ્વર છે. 25 થી 27 કલમ જણાવે છે, અને ઈસુએ તેને ધમકાવતા કહ્યું કે છાનો રહે ને તેનામાંથી નીકળી જા. અને અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો. અને બધા એવા અચરજ થયા કે તેઓ માહો માહે પૂછવા લાગ્યા કે આ શું છે? આ તો નવો ઉપદેશ છે, કેમ કે અધિકારથી તે અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે ને તેઓ તેનું માને છે. મિત્રો, ઈસુ ખ્રિસ્ત પોતાના ઉપદેશ અને ચમત્કારો દ્વારા પોતાના અધિકાર અને શક્તિને પ્રગટ કરી રહ્યા છે, પણ લોકો તેને સમજી શકતા નહોતા. કલમ 28 જણાવે છે, અને તરત તેની કીર્તિ આખા ગાલિલ પ્રાંતમાં ફેલાઈ ગઈ. મિત્રો, માર્ક હવે આપણને આગળની ઘટનામાં લઈ જાય છે, જે દેખીતી રીતે એક જ દિવસે બની હતી, પરંતુ બપોરના સમયે. હવે આપણે 29 થી 31 કલમ વાંચીએ. અને તેઓ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સુદ્ધા તરત સિમોન તથા આંદ્રિયાના ઘરમાં ગયા. હવે સિમોનની સાસુ તાવે પડેલી હતી, અને તરત તેઓએ તેના વિશે તેને કહ્યું, અને પાસે આવીને તેણે એનો હાથ ઝાલીને એને ઉઠાડી, અને તરત એનો તાવ મટી ગયો, અને એણે તેઓની સેવા કરી.
મિત્રો, આ એ જ દિવસે ઈસુએ કરેલો બીજો એક ચમત્કાર હતો. ત્યારબાદ આપણે તેમને સાંજના સમય સુધી અનુસરીએ છીએ. 32મી કલમ જણાવે છે, ઈસુની પાસે ભૂત વળગેલા માણસોને અને માંદાઓને લાવવામાં આવ્યા. શૈતાન એક જ છે, પણ તેની સાથે અસંખ્ય અશુદ્ધ આત્માઓ છે, જેમને ભૂતો તરીકે પણ ઓળખવામાં આવે છે. કલમ 33 અને 34માં લખ્યું છે, અને બારણા આગળ આખું શહેર એકઠું થયું, અને ઘણા જેઓ નાના પ્રકારના રોગથી પીડાતા હતા તેઓને તેણે સાજા કર્યા, ને ઘણા ભૂતોને કાઢ્યા, અને ભૂતો તેને ઓળખતા હતા માટે તેણે તેઓને બોલવા દીધા નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અગણિત લોકોને સાજા કર્યા. એ હકીકતનું ધ્યાન માર્ક દોરે છે. અસંખ્ય લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા સાજા થયા. તેઓ સાજા થયા, પણ તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર તેમના ઈશ્વર તરીકે વિશ્વાસ ન મૂક્યો. આ ઘટના તેઓને માટે સામાન્ય ન હતી. આમ છતાં તેઓએ પોતાના ઉદ્ધાર પ્રત્યે સતત દુર્લક્ષ સેવ્યું. અસંખ્ય માણસોની સાથે સતત કાર્યરત રહેનાર ઈસુ હવે શું કહે છે? શું સાંજે ઈસુ થાક્યા હોવાથી સૂઈ જાય છે? જો કે ઈસુ થાક્યા હોવા છતાં તેઓ બીજે દિવસે સવારે વહેલા ઉઠે છે. મિત્રો, આજે આપણે શું કરી રહ્યા છીએ? શું આપણે ઈસુના ઉપદેશ અને શિક્ષણ અનુસાર જીવન જીવીએ છીએ? ઈસુ આપણા ઉદ્ધારક છે એવો શું તમે વિશ્વાસ રાખો છો? મિત્રો, મારો સમય અહીં પૂરો થાય છે. આવતીકાલે ફરીથી મળીશું. આભાર. મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે યોહાન બાપ્તિસ્તનું કાર્ય લોકોને પ્રભુ ઈસુ માટે તૈયાર કરવાનું હતું. ઈસુના બાપ્તિસ્મા સમયે સ્વર્ગમાંથી પિતાનો અવાજ સંભળાયો અને પવિત્ર આત્મા તેમના પર ઉતર્યો, જે તેમના સેવા કાર્યની શરૂઆતની સાબિતી હતી. ત્યારબાદ ઈસુએ પસ્તાવો કરીને સુવાર્તામાં વિશ્વાસ કરવાનો સંદેશો આપ્યો. શિષ્યોને પસંદ કર્યા અને પોતાના શિક્ષણ તથા ચમત્કારો દ્વારા પોતાના અધિકાર અને સામર્થ્યને પ્રગટ કર્યા. આ ભાગ આપણને યાદ અપાવે છે કે ઈસુના શબ્દોમાં અધિકાર છે. તેથી આવો વિશ્વાસપૂર્વક તેમની પાછળ ચાલીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, માર્કની સુવાર્તા કયા લોકોને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે? એ. યહૂદી, બી. રોમન, સી. ગ્રીક, ડી. હિબ્રુ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. ઈસુ ખ્રિસ્તથી. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.